તો દેશમાં ચોમાસું વહેલું દસ્તક આપી શકે છે। દેશમાં સમય કરતા 4 થી 6 દિવસ વહેલું ચોમાસું આવવાની શક્યતા સેવામાં આવી રહી છે। સામાન્ય રીતે 1 જૂને કેરળ પહોંચે છે આ ચોમાસું, પરંતુ આ વખતે 25 થી 27 મેની આસપાસ જ ચોમાસું કેરળ પહોંચી શકે છે। ત્યારે વધુ અપડેટ સાથે ન્યૂઝરૂમથી દિવ્યા મારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, ચોમાસું આ વખતે વહેલું આવી શકે છે, ત્યારે હવામાન વિભાગે શું આગાહી કરી છે? ક્યારે અંદમાન નિકોબાર પહોંચશે, ક્યારે કેરળ પહોંચશે? પ્રીતિ, દેશમાં ચોમાસું વહેલું દસ્તક દે તેવા એંધાણ આઈએમડી દ્વારા આપવામાં આવ્યા છે। ગયા વર્ષે પણ ચોમાસું વહેલું પહોંચ્યું હતું કેરળમાં, અને આ વખતે પણ આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે જે હાલ જોવા મળી રહી છે, કારણ કે અંદમાન નિકોબારમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે, મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ છે, તેના કારણે દક્ષિણ ભારતના ભાગો અને તમામ જે વિસ્તારો આવેલા છે ત્યાં છૂટોછવાયા વરસાદથી શરૂઆત થઈ શકે છે, અને કેરળમાં 25 થી 26ની આસપાસ ચોમાસું છે તે પહોંચે તેવી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। જે પ્રકારે હાલ સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે ચોમાસું વહેલું ગુજરાતમાં, ભારતમાં પણ દસ્તક દેશે, અને તે ભારતમાં જો દસ્તક વહેલું દેશે તો ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે, કારણ કે ગોવા બાદ મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે। જોકે સામાન્ય રીતે સંજોગો જે અત્યારે હાલ પરિવર્તિત થઈ રહ્યા છે, જેમાં જે સિસ્ટમ જે સક્રિય થઈ છે 48 કલાકમાં વધુ પ્રભાવિત થઈને જે રીતે આગળ વધશે અને કઈ ગતિએ આગળ વધે છે તેના દ્વારા કહી શકાય કે આગામી મે મહિનામાં 24, 25 અથવા 26 મેની આસપાસ જ આ ચોમાસું છે જે કેરળમાં દસ્તક દઈ દેશે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। મહત્વનું છે કે ગયા વર્ષે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી હતી, અને તેના જ કારણે અંદમાન નિકોબારની જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કે ગત વર્ષે પણ આ જ પ્રકારે જોવા મળી હતી સિસ્ટમ, અને હવે 48 કલાકમાં આ સિસ્ટમ વધુ પ્રભાવિત થઈને આગળ વધશે, જેના કારણે વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે અને કેરળમાં પણ ચોમાસું વહેલું બેસી શકે તેવી સંભાવનાઓ છે જે આઈએમડી તરફથી વ્યક્ત કરવામાં આવી છે। ઓવરઓલ આ વખતે ચોમાસું સામાન્યથી મધ્યમ રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે। જો કે ચોમાસું આ વખતે વહેલું આવશે, પરંતુ મધ્ય ચોમાસાની જે ઋતુ હશે ત્યારે મધ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે અથવા તો છૂટો છવાયો વરસાદ રહે તેવી પણ આગાહી છે જે પહેલેથી જ પૂર્વાનુમાન આઈએમડી દ્વારા કરવામાં આવ્યું છે। બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે।